શક્તિ સ્વરૂપ માં ભગવતી માં અંબે વિવિધ સ્વરૂપે જુદી જુદી શક્તિ પીઠોમાં બિરાજમાન છે. પાવાગઢમાં મહાકાળી સ્વરૂપે, આબુમાં માં અંબા સ્વરૂપે, બહુચરાજીમાં માં બહુચરાજી સ્વરૂપે ને કચ્છમાં માં આશાપુરા સ્વરૂપે, ચોટીલામાં માં ચામુંડા સ્વરૂપે બિરાજે છે. તો મરોલીમાં માં બિરાજે છે માં ચહેર સ્વરૂપે. સર્વ ધર્મના માનવ માત્રને ખોડે બેસાડતી માં ચહેર સાક્ષાત શક્તિ સ્વરૂપા માં છે. ચહેર માના ચરણોમાં જીવન સમર્પિત કરનાર પૂજ્ય દિનેશ મહારાજને માતાજી તરીકે આપણે ઓળખીએ છીએ. તેમનામાં માં સાક્ષાત બિરાજે છે. નિજ ઘરમાં માની સ્થાપના કરી માની હૃદયથી ભક્તિ કરનાર માતાજીએ લીધો છે માનવ સેવાનો ભેખ. તેઓ કહે છે કે ધર્મનો નિચોડ છે માનવ સેવામાં. ધર્મનો નિચોડ એક તો માનવ સેવા નીકળે છે કે ભાઈ કોઈ પણ ધર્મને નીચોવી નાખો તેમ એક જ વસ્તુ નીકળે કે માનવ સેવા. તો બધા શ્રદ્ધાળુઓને એક હૃદયપૂર્વક કે મારા એક્સપિરિયન્સથી એક જ વસ્તુ કહી શકું કે તમે જે કોઈ ધર્મને માનતા હો, એવું નથી કે ભાઈ તમે આને માનો આને માનો આને માનો. ઘણા મૂર્તિ પૂજામાં નથી માનતા, એ પણ લોકો સુખી છે, એવું નથી. વિશ્વાસ એ જ તમારો પરમાત્મા. ટ્રસ્ટ ઇઝ ગોડ. એટલે તમે જેને પણ માનો, જે પંથને માનતા હો, જે સમુદાયને માનતા હો, તો અને જેને પ્રેમ કરતા હો, એ બધાને પ્રેમ રાખો તો એક સરખો રાખજો. એમ ડિવાઇડ એન્ડ રૂલ નહીં કરતા. કદાચ પાડોશીને પહેલો પ્રેમ નહીં કરો તો પરમાત્મા તમારો પ્રેમ સ્વીકારવા નથી, આ લખી રાખવાનું. કારણ કે જો પરમાત્માને પ્રેમ કરી શકો છો તો તમે જે પ્રેમનું સ્ત્રોત છે એ સર્વત્ર તમારું ચાલુ રહેતું હોય તો તમે એના અનુયાયી બન્યા ગણાવો. ચહેર માનો પૂજ્ય દિનેશ મહારાજમાં પ્રવેશ છે. આજે જે ઘરમાં તેઓ રહે છે ત્યાં જ માં ચહેરની પૂજા તેમને કરી છે. માના પ્રાગટ્યની અને માએ હરેલી વિડંબનાઓની, માના ચમત્કારોની વાત માતાજી કહે છે કે સ્વીકારો તોય આ સત્ય છે ને ન સ્વીકારો તોય સત્ય જ છે. ઘણા એમ કહે છે ભાઈ માતાજીનો પ્રવેશ તમારામાં થયો, માતાજીનો પ્રવેશ મારામાં થયો એટલે કે શરીર છે એ મારું પુરુષનું જ છે, પણ માતૃત્વના ગુણો તમારામાં ખીલે એટલે માતાજીનો પ્રવેશ છે. ગાંધીજીનો અનુયાયી હોય અને ગાંધીજી જેવું જ વર્તન કરે, એની જેવો જ વ્યવહાર કરે, એના જેવા જ નિયમોમાં રહે તો આપણે કહી શકાય આ ગાંધીજીનો અનુયાયી છે. ઘણા મને કે તમારામાં માતાજીએ પ્રવેશ કર્યો છે તો કેવી રીતે કર્યો છે? મેં કીધું મારે કહેવાની જરૂર નથી. સમાજ અને સમય મને માતાજી તરીકે ઉદ્બોધન કરે છે, આ જ મોટી વસ્તુ છે. આજે મરોલીમાં તમે આવ્યા છો, કદાચ પૂછો મારે મરોલી જવું છે, આ જગ્યાએ જવું છે, તો ફટ દઈને તમને બતાવી દે આ જગ્યાએ જાઓ, માતાજીનું છે સ્થાન આ છે. સૌથી પહેલી વાત કે તમે અહીંયા આવ્યા એટલે બહારના દરેક વ્યક્તિએ તમારી સાથેનો વ્યવહાર કર્યો હશે, એની પરથી તમે પ્રાપ્ત કરી શકો કે આ મંદિરમાં અંદર શું હશે. અંદર રાંધ્યું એની સુગંધ બહાર હોય. અને સૌથી મોટી વાત એ છે કે જાહેર વ્યવહાર ઉપર સમાજ નજર રાખે છે અને ખાનગી વ્યવહાર ઉપર પરમાત્મા નજર રાખે છે. કારણ કે પરમાત્મા હંમેશા ખાનગી વ્યવહાર જ કરે છે. તમે બિયારણ અંદર વાવી દો છો, એ ખાનગીની અંદર એને આખું વિસ્ફોટ કરી નાખી અને નવો જ છોડ બહાર આપે છે, અંકુર. આવું સમાજનું સમયનું છે. અને સૌથી મોટી મહત્વની વાત, કદાચ શંકર ભગવાનના મંદિરે જઈને એક લોટો પાણી ના ચડાવે તો કંઈ નહીં, પણ આવા વયોવૃદ્ધ હોય, ઈશ્વરભાઈ દવે જેવા વયોવૃદ્ધ, એના કાર્યમાં તમે સેવા કરશો ને તો શિવની સેવા થઈ ગઈ ગણાશે. કોઈ યુવાનને મદદ કરશો તો રામની સેવા થઈ ગઈ ગણાશે.
અને કદાચ કોઈ બેન દીકરીની આબરૂ બચાવશો તો એમ થઈ જાય કે ના ના કૃષ્ણ ભગવાન જેવી સેવા થઈ જશે જેમ દ્રૌપદીની લાજ બચાવી. ભગવાન તો આવે જ છે, ભગવાન તો આવે જ છે, તમારી પાસે જ છે, ફક્ત તમે અંદરના ભાવથી રજૂ કરીશો. ઘણા હવે કહે છે ભાઈ મૂર્તિમાં ભગવાન છે કે કેમ? ઘણા પૂછે ભાઈ અમે મૂર્તિ રાખીએ છીએ તો પૂછે ભાઈ માતાજી આ પ્રતિમા છે, જેમ તમારી માં છે એ જીવનભર જીવંત નથી રહેતી, પણ તમને ગુણ આપીને આખી આખી જતી રહે છતાં એની ફોટોની પ્રતિમા આપણે જીવનભર આખા ફૂલના હાર પહેરાવીએ છીએ. ખરેખર માં નથી આપણી, અમે હયાત નથી, આપણા માતા પિતા હયાત નથી, પણ ફૂલના હાર આપણે એને ચડાવીએ છીએ. સેમ પોઝિશન, કારણ કે એના એ વખતે તો ફોટા હતા જ નહીં કે ફોટા પાડી શકો, પણ આપણી કલ્પના છે. જ્યારે આપણે કોઈ કવિતા રચતા હોઈએ છીએ અને લાગણી છે એની કોઈ સીમા હોતી નથી, અને ઈશ્વર સાથેના સંબંધો છે કોઈ કારણથી બંધાતા નથી, લાગણીના સંબંધો હોય છે દરેકને. અને સૌથી મોટી એક વાત કે ઓચિંતા તમે રોડ પર ચાલ્યા જતા હો, સાપ આવે અથવા તો 2-4 ગુંડા પાછળ પડી જાય અને 20 ફૂટની દિવાલ કૂદી જાઓ એટલે સમજવાનું કે પરમાત્મા તમને મુલાકાત થઈ ગઈ પરમાત્મા સાથે. એ જ દિવાલ બીજા દિવસે તમે નહીં કૂદી શકો. એ અંદરની કોન્ફિડન્સ ઓચિંતા જાગૃત થઈ જાય, અંદર પડેલી શક્તિ ઓચિંતી જાગૃત થઈ જાય, એ પરમાત્મા. તમે ધાર્યું હોય કે હું આવી વસ્તુ વ્યક્તિ બનવાનો છું, આવી વ્યક્તિ બનવાનો છું અને આ વ્યક્તિ બનીશ, અને છતાં પણ તમે નાનામાં નાના વ્યક્તિઓ, તમે કોઈ કલ્પના બહારની શક્તિમાંથી બહાર નીકળી જાઓ તો માનો તમને પરમાત્મા મળી ગયા. કોઈ માને કે ન માને, પરમાત્મા વગર આ વસ્તુ શક્ય નથી. કદાચ કોઈ મૂર્તિ પૂજા સ્વીકારતા હોય, ન સ્વીકારતા હોય, કદાચ અમેરિકામાં નથી ઈસુ ભગવાનને માને છે, પણ એ તમામમાં કોઈને કોઈ જગ્યાએ કોઈનો વિશ્વાસ બંધાયેલો હોય છે. વિશ્વાસ અને શ્રદ્ધા વગર માણસ જીવી શકે નહીં. આ ગાદી છે ને, આ ફોટા બધી શ્રદ્ધા છે, પણ ગાદી એક વિશ્વાસ છે. એમ પરમાત્માનો વિશ્વાસ તમે પ્રાપ્ત કરવાનો છે, એનો વિશ્વાસ પ્રાપ્ત થઈ જશે તો સમાજ તમને સ્વીકારશે. અને મારે તો માતાજી માધ્યમ છે, એની દ્વારા જે કાંઈ સેવા થાય છે એ કરું છું. અંધશ્રદ્ધાના આશરો આપતો નથી. અને મને એટલી ખબર પડે કે માના ખોળામાં બેઠા પછી કશું નડતું નથી, કોઈ કનડતું નથી. અને આ વાત નિર્વ્યવાદી સત્ય છે. પહેલાં તમારા ઘરને પ્રેમ કરો, પાડોશીને પ્રેમ કરો, ફળિયાને પ્રેમ કરો, ગામને પ્રેમ કરો, તાલુકાને પ્રેમ કરો, સમાજને પ્રેમ કરો, તો તમે રાષ્ટ્રપ્રેમી પણ બની શકો છો. રાષ્ટ્રપ્રેમ સુધી પહોંચવા માટે થઈને પણ શરૂઆત આપણા ઘરથી કરવી પડે છે. દરેક માણસ પરમાત્માની પ્રાર્થના કરવા જાય છે, મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, ચર્ચમાં જાય, ગુરુદ્વારામાં જાય, પણ ઈશ્વર અને એનો સંવાદ ક્યારેય બહાર આવતો નથી. અમારે અમારા માતાજીનો જે એક્સપિરિયન્સ છે એ તમને હું ખાલી શબ્દમાં કહી શકું. સ્વીકારો તો એ સત્ય છે, ન સ્વીકારો તો આ સત્ય છે. વર્ષોના વહાણા વીતી ગયા. આજે તો ચહેરમાના પરચાઓ દૂર દૂર સુધી પામરી ગયા છે ને અહીં જ મરોરી રેલવે સ્ટેશનની પાછળ માતાજીના ઘર પાસે જ મોટું વિશાળ માં ચહેરમાનું મંદિર બની ગયું છે. શિખર પર ફરકતી ધજા ફરે છે, સર્વધર્મ સંભાવનો પોકાર. આ મંદિરમાં ચંદ્ર છે, સૂરજ છે, નવગ્રહની સ્થાપના પણ છે. સમુદ્ર મંથન અને તેમાંથી નીકળેલા પ્રતીકોનું દર્શન છે, તો સાથે જટામાં ગંગાધારી ભગવાન શિવની ત્રિમુખી પ્રતિમા ભક્તિનો ભાવ જગવે છે. માના ગર્ભ મંદિરમાં ચહેરમાની પ્રતિમા સાથે બિરાજમાન છે અંબાજી અને જૈન ધર્મમાં પૂજનીય મા પદ્માવતીની પ્રતિમા. આ સુભગ સમન્વય અને માના મંદિરની સ્થાપના કેવી રીતે થઈ તેનું વિવરણ કર્યું છે માતાજીએ. જૈન ધર્મ પ્રત્યે મને વધારે લાગણી છે. તો એ ભાઈ કંઈક ખૂબ બીમાર થઈ ગયા, મને ખબર પડી એટલે હું થઈને એમની ખબર કાઢવા ગયો. તો જૈન છે કિશોરભાઈ નાહર જૈન તે બનાવેલું છે. તો મને કે તમે કેમ આવ્યા અહીંયા? મેં કીધું મને ગાદી પર કુદરત એવું થયું કે કિશોરભાઈ બીમાર થતા, કે ગામમાં કોઈને વાત નથી કરી, કે કોઈને મેં વાત નથી કરી, તમને ક્યાંથી ખબર પડી? કે મેં કીધું બસ મને ખબર પડી ગઈ એટલે હું તમને ખબર કાઢવા આવ્યો અહીંયા. તમને શું છે? ત્યારે બહાર બેઠેલા એના સગાવાલાએ એવું કીધું કે એમને કેન્સર છે લીવરનું, પણ પપ્પાને મેં વાત નથી કરી. તમે નથી કરી, હું કરી દઉં આજે. હું ગયો, મેં જો મને કેન્સર હતું
મારે મોટું આંતરડું નથી, શરીરમાં મોટું આંતરડું નથી મારે. એટલે મેં કીધું મેં ઓપરેશન કરાવ્યું, મને કેન્સર હતું, મને મટી ગયું, તમે ચિંતા હું કરો છો? પછી એના ઘરનાએ બધાએ કીધું. તારે પછી એણે કીધું મને કે તમારું મંદિર કંઈક નાનું એવું બનાવો ને જીરી ગમતું. મેં કીધું બનાવીશું. તો કે નહીં, હું સારો થઈ જાઉં ને તો હું થોડું ઘણું યોગદાન આપીશ. મેં કીધું સારું. તો પછી માતાજીની કૃપાથી એમને સારું થઈ ગયું, હરતા ફરતા થઈ ગયા. એટલે એણે કીધું એમના જૈન કારીગરને બોલાવ્યો અને કીધું કે માતાજીનું મંદિર બનાવવાનું છે. મેં કીધું મને જૈન પ્રત્યે પ્રેમ છે તો હું મારી રીતે બીજાને આપું એ રીતે બનાવજે. એટલે શરૂઆતમાં એમણે પાયો બહાર કાઢે ત્યાં સુધીનું યોગદાન એમણે આપી દીધું કે મારી બાધા છે આટલી કેપેસિટી, એ રીતનું જે મનમાં સંકલ્પ કર્યો હતો એ રીતનું થઈ ગયું. અને પછી આ મંદિર કેવી રીતે થયું, ડિઝાઇન કેવી રીતે બની એ તો મને ખબર નથી. રોજ રોજ કામ હું ડિસાઇડ કરતો, આમ કરો આમ કરો આમ કરો એમ કરતાં કરતાં બની ગયું. મંદિર છે ને પૈસાથી નથી બનતું, એટલું લખી રાખજો, પ્રેમથી બને છે. અરુણભાઈ અહીં વર્ષોથી પૂજા સામગ્રી વેચી ગુજરાન ચલાવે છે ને માની સેવા કરે છે. સીપડ લારી ચાલે છે. પહેલાં 5-6 સીપડ વેચાતા, આજે માતાજીને હિસાબે સીપડ સારા વેચાય છે. હું તમામ સેવા હું કરું છું. એની માતાજીએ જેવી બુદ્ધિ આપી તેવી સેવા કરું. મારું શરીર કંઈ નથી, માતાજીને સરને શરીર સોંપી દીધેલું. હું તો કાલે ખોડિયાના હિસાબે આવું છું ને ખોડિયું લઈને જામ છું. જીવ આત્મા અહીંયા જ રહે છે આપણો. હું આ મંદિરના હિસાબે ઘણું મને પગથિયું માતાજીને ને મંદિર જ્યારે પાયો ખોદીને બનાવવામાં આવ્યું ત્યારે બધા રાજસ્થાની કારીગર હતા. માતાજી ઓલોકનું ભરણ પોષણ જમવાના માટે સાંજ સવાર હતા. ઓલોકને કોઈ જાતની તકલીફ પડતી નથી. ને મંદિર પોતે 10-10 ફૂટના પથ્થરથી આખું મંદિર ઊભું કર્યું ને નીચે પાયો બી 8 થી 10 ફૂટનો પથ્થર પર જ પાયો ઊભો કર્યો. ને માતાજીએ એને ઘણો સહકાર આપ્યો કે જ્યાં લગીન મંદિર બને ત્યાં લગીન તમારે અહીંયા કામ કરવાનું, મૂકવાનું. ને માતાજી કોઈ બી કારીગરને દોષિસમાં ગણે, જે ભક્તો જે આવે છે કે મંદિરનું વખાણ કરીને છે એમને આ મંદિરથી ઘણાને લાભ આવે છે. અને જૈન ધર્મ બી આ મંદિરે પગે પડવા આવે છે. જૈન ધર્મ કોઈ મંદિરે નહીં જાય, પણ આ મંદિરે પદ્માવતી દેવીના હિસાબે આ મંદિરે આવે છે. એ લોકો દર્શન કરીને જાય છે ને એ લોકોને જૈન લોકોને ઘણો લાભ થાય છે આ મંદિરે દર્શન કરીને. ને અમદાવાદથી લોકો અહીંયા લગીને આવે છે. મરોલી રેલવે સ્ટેશન પાછળ માં ચહેરમાના મંદિરની ચર્ચાઓ અને પરચાઓ દૂર દૂર સુધી પહોંચ્યા છે. આ સુવાસથી ખેંચાઈને રોજ અહીં ભક્તોની ભીડ જામે છે. ઘણા તો દૂર દૂરથી આવે છે ને માની કૃપાથી સમસ્યાઓનું નિરાકરણ પામી હસતા હસતા ઘેર પાછા જાય છે. મારા ઘટમાં બિરાજતા અંબામાં બહુચરમાં છે હર માતાજી. મારા ઘટમાં બિરાજતા અંબામાં બહુચરમાં છે હર માતાજી. મારા મનના મંજીરા બોલે છે હર માડી. મારા મનના મંજીરા બોલે છે હર માડી. મારો તનનો તંબુરો બોલે છે હર માડી. મૈયા મરોલી વાળી. મારા ઘટમાં બિરાજતા અંબામાં બહુચરમાં છે હર માતાજી. મારા ઘટમાં બિરાજતા અંબામાં બહુચરમાં છે હર માતાજી. માતાનો નેડો રે લાગ્યો. મને છે હર માતાનો નેડો રે લાગ્યો. એની ભક્તિનો રોમે રોમે રંગ રે લાગ્યો. એની ભક્તિનો રોમે રોમે રંગ રે લાગ્યો. એની લહેરાતી ચુંદડીનો છેડો રે ચાલ્યો. ભવનો ભય રે ભાંગ્યો. અને હા, એક વાત તો ખાસ છે,
અહીં માનો પ્રસાદ ગ્રહણ કરી જ બધા ભક્તો ઘેર વિદાય લે છે. જય માતાજી. હું એક એવો વ્યક્તિ હતો કે મહિનામાં 30 દિવસ દારૂ પીતો અને નોનવેજ ખાતો. મારા ઘરે માતાજી પધારાને માથા ઉપર હાથ મૂક્યો અને તે દિવસથી આજે 9 વર્ષ થાય મને ખાવા પીવાની કોઈ વાર ઈચ્છા નથી થઈ. સેલવાસની અંદર એમ કે 6 લાખ રૂપિયા ખર્ચતા પણ નોકરી નથી મળતી હાઈસ્કૂલમાં. જ્યારે માતાજીની કૃપા તે વગર પછી મારી દીકરી આજે નોકરી કરે છે. હું સિકલિંગ ડિસીઝ છું. મારામાં લોહી બને એવી એવું હતું જ નહીં, શક્ય જ નહીં મળે. દુનિયામાં એની કોઈ દવા પણ નથી. અને આજે માતાજીએ હિમોગ્લોબિન બનતું કરી દીધું છે. અત્યારે હાલમાં 10 થી 11% લોહી મારામાં છે. બોટલ દર 15 દિવસે લોહીની બોટલ ચડાવવી પડતી હતી. આજે ઘણા વર્ષોથી મેં એક પણ બોટલ લીધી નથી. ચહેરમાનું સ્થાન એટલે માના ખોડે હૈયું ઠાલવવાનું સ્થાન, માના ખોડે રમવાનું ને રડવાનું સ્થાન, ને રડતાને હસાવવાનું સ્થાન. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.